गुड मॉर्निंग एवरीबॉडी, वेलकम बैक टू माय द ब्लॉग। उठी गया भाई मम्मी, दूध भी ना पीते अलग थी, दूध भी ना पीते अंदर दूध दूध એટલે એમ નહીં મિક્સ એને મિક્સ કરી દૂધ નહીં એને છેલ્લા કપમાં કાઢીને હા વાઈટ લાગતી હતી ચા એટલે તો એક ઓછી ચા નાખી છે ને તો ચા ઓછી પીવાથી પેટમાં ગેસ ના એટલે કોફી જેવી લાગે એકદમ લાઇટ હવે બી બ્રાઉન હોય એકદમ લાઇટ એટલે 9 વાગે છે બ્રશ વશ કરી બેસે શાંતિથી બે ટાઈટ છે ઢીલું જ નથી યાર મેં આટલા દિવસથી પેલું જ ખાધા રાત્રે બી ખીચડી ખાધી નથી ભાવે ને તું બી ફ્રૂટ ખાધું દાળ જમને ખાધું શું કરવાના ખાવું તો પડે હર્ષિલાનો હમ મોર્નિંગમાં પલાયેલું ઉઠેલું કામથી એડિટિંગ કરવાનો હતો ને કંઈક એટલે સ્ક્રીન રેકોર્ડિંગ કંઈ મોકલ્યું કામ રીતે આમ થાય પછી ઉઠી ગયું હું મોબાઈલ જ જતો પપ્પા બી ઉઠાવી ગયા એટલે હું તો શાંતિથી મોબાઈલ જ જોવાનું ગરમ કરવાનું બિસ્કિટ નાખો ને બાપ પેલું નહીં ખવાય બિસ્કિટ ખાય તો પેલા મેરીગોલ્ડ નહીં चलो भाई चाय पी लें भाई मून तमिल पर नहीं किया था मंदिर जो वाट लागे था घर में कि ये तो निकल कर लगे गर्मी ला बनने का पड़ेगा ऑफिस में रहा ना वैसे बाहर को बिल्कुल भी सामने नहीं करना तो मम्मी ये जमीन ये तब जमीन मम्मी गरम गरम रोटली बना सा आज હું ખાઈ પી પછી કાલે ખાઈ હતી બપોરે તો પેટમાં તો ખમણ તો રોટા જોઈએ પપ્પા કે ખાઈ વાહ ફોર પર સુધાર કાલે બી છુટ્ટી લઈ લેવા રજા પર બીજું ના કાલે જતા રહી ગરમી લાગુ જોરદાર 6 વાગ્યા જ મેં ભૂલી ગયો કે મેં વ્લોગ બી નહીં ચાલુ કર્યા આજે 2-3 ક્લિપ લીધી હતી મેં હાલ જોયું એડિટિંગ કરવા બેસો ને એટલે બેગ તો શાંતિથી પેક કરશું મેં કામને કીધું ઉપર જઈએ હેડફોન અહીંયા પડી ગયા હતા 2-3 ના મને લેધર ખરાબ થઈ જાય ને ત્યાં બી પડ્યું છે 3 એક જ બ્રાન્ડના સેમ ટુ સેમ કલરવાળા એક આખું તૂટી ગયું હર્ષિલ હાથે કે મારે એક ખેંચા આમ કરીને બેન થઈ ગયું કે વચ્ચેથી ભટકી ગઈ અને થોડી વાર સાંભળીને ઉપર જઈએ મસ્તનું વાતાવરણ કાલના જેવું થઈ ગયું છે જઈએ ઉપર પપ્પાના મમ્મી કે રહી ગયા अब कम्प्लीट है खालू खोटू अब कंटाळा આવે કેમ કે ઓફિસ જવું પડશે એટલે બધા જોડે ટાઈમ પાસ થઈ જાય આખો દિવસ અહીંયા કે આ ઊંઘું બી કેટલા પગે ઊંઘે કેટલી જાવ મોર્નિંગમાં નહીં ઉઠાતું ઊંઘવાન થાય રાત્રે જલ્દી ઊંઘ નહીં જતી દિવસે બી આજે ઊંઘી ગયો હતો પેલી મેડિસિન છે ને એટલે ઊંઘ આવી જાય છે રાત્રે જલ્દી ઊંઘ નહીં આવે મોર્નિંગમાં વહેલું ઉઠવાનું કાલે તો છે ને કમ્પ્લીટ ટાઈમસર નીકળી જવું પડે લાસ્ટ ટાઈમના જેવું લેટ ના થાય કે ડખું થઈ જાય એના માટે પેલું આવો ને પાટું વેટ કરું તે જ મમ્મી કીધું આજે રસ ખાવું મારે કેમ કે આટલા દિવસ મોર્નિંગમાં મેં રોટલી ખાધી પપ્પા કહી ગયા હતા ખાજે એટલે ખબર પડે શું થાય ખાધું બી બધું મગનું બગ ખાવું એક હલકું ખોરાક ખાવાનું બી ખાધું બધું ત્યાં જઈને એવું આજે 10 દિવસમાં ધ્યાન રાખે ખાવામાં પછી મેં કીધું નહીં બાકી નોર્મલી બીજી વસ્તુ ખાઈશું બાકી નોર્મલી મેં કીધું નહીં પાઉભાજી ઢોસા એ બધું ચાલશે વડા બધું જે ઓફિસમાં કરતા ને બધું પેલું આવા ઢોપા જઈએ મજા આવશે આયા મેં લોકો ઉપર કામે ઉપર આવું પાવાનું ઉપર પાક હાલ એકદમ અંદર થઈ ગયું પાછું કમ્પ્લીટ થઈ ગયું હેડફોન ઉપર ચડી ગઈ એ ચમ જતો રહ્યો આવાજ બી ફોટોગ્રાફર આઈને હાથ કરે ઓકે સ્નેપ ડેટ માર દો કજુ કરતો નહીં શું લાગે જોરદાર
આ બાજુ તો એકદમ અંધારું થઈ ગયું છે ના બસ તડકો છે હા મસ્ત જગ્યા કામિલ કે જઈએ મોર્નિંગનો કહેતો તો હા લાગી કે જવાનું હતું આપણે આજે મને પેટમાં તો નતા ગયા જઈએ નીચે ઊભી તો જતું રહે વરસાદ કરી નીચે મમ્મીનો કોલ આવે ઊભી જાઉં નીચે આવે આ હેડફોન મસ્ત છે પણ લેધર ખરાબ થઈ જશે ને એમ તો તારી પર કોઈ દિવસ પહેરું પણ એરપોર્ટ સાઈડ પહેરું મને તાકું નહીં વજન ના લાગે ઘરેથી પહેલાં પહેરતો अब तो लैपटॉप भी चालू नहीं करता तो टीवी भी ऑनली फॉर टीवी जो चलो जो नीचे बैसिए तो बैग पैक कराएंगे बाकी अंदर अच्छा सामान मुझे दे चलो बाय बाय मार्च सीधा बर्थडे ऊपर બહાર જાણતા હતા ખબર નહીં પણ બંને જઈએ ચાલો મેં જઈએ ચાલવા માટે કેમ કે થોડુંક આવો છે મને બંને ખાડો છે દાડમ લેવા આવ્યા હા એટલી જ નીકળેલી આ તો કેટલું બધું લાગતું હતું તો કોણ કાઢે મને આજ ખાવાનું સારું આપણને જોર ખાવાનું જોર આવે છે દાદા ઘરે આવ્યા તો પેલું લેવા કેમ હલકો ખોરાક ખાવાનો ને એટલે પેલું ખીચડી જેવું કંઈ ખાવાનું લેવા માટે આવ્યો તો કે ખા ભાઈ તો હલકો સાહેબ બધા પણ જવું પડશે રિટર્ન છુટ્ટીઓ બહુ લઈ લીધી છે ને એટલે કેટલા વાગે 9:45 થઈ ગયા બેગ પેક કરતો જમેલું કંઈક ફ્રૂટ